તો આ તરફ ગઢડામાં પણ ભારે વરસાદ વરસ્યો હતો, ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ વરસાદ વરસ્યો, ક્યાંક વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને એના કારણે ખૂબ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। ઠેર ઠેર એક પણ એવું શહેર નથી કે જ્યાં તારાજીની તસવીરો સામે ન આવી રહ્યો। અશ્વિન મકવાણા આપણી સાથે જોડાયા છે। અશ્વિન, ગઢડામાં કેવો વરસાદ વરસ્યો હતો, કેટલું નુકસાન થયું છે ને અત્યારે કેવો માહોલ? જી અશ્વિન। તો ફરી આપણે સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ આ ભારે પવન સાથે ખાબકેલા વરસાદે ખેડૂતોને ચિંતામાં મૂકી દીધા છે અને હજુ માવઠું થંભ્યું નથી। આ તો હજુ માત્ર એક દિવસ ગયો છે, હજુ તો 3-4 દિવસ આવી જ હાલત રહેવાની છે ને એટલા માટે ખેડૂતો અત્યારથી જ પ્રાર્થના કરવા લાગ્યા છે કે હવે વરસાદ ન વરસવો જોઈએ, કારણ કે આ ઉનાળું છે, આ માવઠું છે। ગરડાના ગ્રામ્ય પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો, ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું। ફરી પાછા અશ્વિન મકવાણા આપણી સાથે જોડાઈ ગયા છે। અશ્વિન, ગઢડામાં વરસાદી માહોલ કેવો છે અને કેટલું નુકસાન થયું વરસાદને કારણે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત 2 કલાકથી વરસાદ થયો છે। તાલુકાના જલાપરનો નદી આવી નવા નીર આવ્યા ઉપરવાસમાં ગામોમાં અને જલાપુર ગામે પડેલા વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા। તથા વિકળિયા, ઉમરડા અને હોવારગઢ સહિત ગામોમાં વરસાદ શરૂ છે। જી બિલકુલ, આભાર। એટલે ગરડાની નદીઓમાં પણ કેટલીક સ્થાનિક નાની નદીઓમાં પૂર આવ્યું છે, પાણી આવ્યા છે, પરંતુ આ મેમાં આવેલું માવઠું એ ખરેખર અત્યારે જેના કારણે લોકો તોબા પુકારી ગયા છે, ખાસ કરીને ખેડૂતો સૌથી વધારે